ગુજરાતમાં ગમે તે ઘડીએ રાજકારણ ગરમાય તેવું અત્યાર સુધી અનેક વખત સામે આવ્યું છે। કેમ કે ચૂંટણી હોય કે ના હોય, પક્ષ પલટો તો ગમે ત્યારે થાય અને એમાં પણ કોંગ્રેસ અને આપમાંથી ભાજપમાં ગયેલા નેતાઓનું લિસ્ટ ખૂબ લાંબુ છે। કેમ કે ત્યાં સત્તા હોવાના કારણે મંત્રી પણ બનાવાય છે અને એવા પણ અનેક દાખલાઓ છે। પરંતુ આજે એક એવા નેતાની વાત કરવી છે કે જેમને તેમના વિસ્તારની 1.5 વર્ષે યાદ આવી કે જ્યાંની જનતાએ તેમને પહેલી વખતની અંદર જ ધારાસભ્ય બનાવ્યા હતા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાત એ દેશની રાજનીતિનું એપિસેન્ટર છે। વર્ષ 2014 પછી આ એપિસેન્ટર તે બન્યું। તેની પહેલા રાજનીતિનું એપિસેન્ટર એ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ એ ગણાતું હતું। ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ ભાજપના જ શાસનકાળ દરમિયાન અનેક પક્ષ પલટાની ઘટનાઓ સામે આવી, જેમાં કેશુબાપાથી લઈને શંકરસિંહ વાઘેલા સુધીની હોય કે પછી ગુજરાતના કોંગ્રેસના એ નેતાઓ કે જેમને કોંગ્રેસે નેતા બનાવ્યા અને પછી ધારાસભ્ય પણ બનાવ્યા। આજે ગુજરાત કોંગ્રેસની વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ એટલા માટે જોવા મળી રહી છે કે વર્ષ 2017માં ચૂંટાઈને આવેલા કોંગ્રેસના કેટલાક નેતાઓમાંથી મોટા ભાગના આજે ભાજપ સાથે છે, જેમાં અલ્પેશ ઠાકોર હોય, અર્જુન મોઢવાડિયા હોય, ધવલસિંહ ઝાલા હોય, જવાહર ચાવડા હોય, સીજે ચાવડા હોય, બ્રિજેશ મેરજા હોય કે પછી હર્ષદ રીબડિયા। હર્ષદ રીબડિયા એ મૂળ કોંગ્રેસી ગોત્રના નેતા છે। વર્ષ 2007માં તેઓ કોંગ્રેસમાં સક્રિય રીતે એ જોડાયા અને 2014માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજય થયા હતા। વર્ષ 2007 થી વર્ષ 2014 7 વર્ષ સુધી કોંગ્રેસની અંદર સક્રિય રહ્યા અને ત્યારબાદ તેમને પેટા ચૂંટણીમાં ટિકિટ મળી। 2014ની પેટા ચૂંટણીમાં ટિકિટ મળતા તેઓ ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ ફરી એક વખત કોંગ્રેસે તેમને 2017ની ચૂંટણીમાં ટિકિટ આપી અને 2017માં પણ તેમણે ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા। વિસાવદર ભેસાણ મત વિસ્તારમાં તેઓ ખૂબ જ સક્રિય છે અને આ વિસ્તારમાં તેઓ ઘણી જ લોકપ્રિયતા પણ ધરાવે છે। હર્ષદ રીબડિયા ભાજપમાં આવી જવાથી આ વિસ્તારમાં ભાજપ વધુ મજબૂત બન્યું, જ્યારે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો એવું માનવામાં આવતું હતું, પરંતુ વાસ્તવિકતા વર્ષ 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની અંદર એવું થયું નહીં। 2022ની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી ત્યાંથી જીતી ગયા। વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા એ પાટીદાર સમાજના એક આગેવાન અને નેતા છે અને પોતાના વિસ્તારમાં ખેડૂત આગેવાન તરીકેની છાપ તેઓ ધરાવે છે। 2007થી ભાજપમાં જોડાયા ત્યાં સુધીની જો તેમની વાત કરવામાં આવે તો કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકર હતા અને હંમેશા ખેડૂતો માટે લડતા પણ દેખાયા હતા। વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસી નેતા હર્ષદ રીબડિયાએ ભાજપમાં જોડાયા ત્યારે તેઓ કોંગ્રેસના ચાલુ વિસાવદરના ધારાસભ્ય હતા। ભાજપના તત્કાલીન મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે તેમને ખેસ ધારણ કરી અને ભાજપમાં જોડાયા। 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર 62.24% જેટલું મતદાન થયું હતું અને કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રીબડિયાને 81,882 મત અને તેમની સામે ઉભેલા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 58,781 મત મળ્યા હતા। આ બેઠક પરથી હર્ષદ રીબડિયાનો 23,101 મતના માર્જિનથી વિજય પણ થયો હતો। જોકે 2017ની અંદર તેમની સામે ઉભેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ હાલમાં જિલ્લા પ્રમુખ પણ રહી ચૂક્યા છે। હવે તેઓ કોંગ્રેસને રામ રામ કહીને ભાજપમાં જોડાયા છે, ત્યારે એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં તેઓ વિસાવદર બેઠક પરથી ભાજપની ટિકિટ ફરી લઈ અને ચૂંટણી લડી શકે છે અને જો ભાજપ તેમને અહીંયાથી ટિકિટ ના આપે તો આગામી સમયમાં તેમના નિર્ણય એ આકરા સાબિત થાય તો નવાય નહીં। કેમ કે છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રની અંદર ચાલી રહેલા ઇકો ઝોનના વિરોધ દરમિયાન તેઓ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે વધુ દેખાયા હતા, પરંતુ જે દરમિયાન તે આમ આદમી પાર્ટીના નેતા સાથે દેખાઈ રહ્યા હતા તે દરમિયાન તે માત્ર ને માત્ર ખેડૂત આગેવાન તરીકે જોડાયા હતા। કેમ કે હર્ષદ રીબડિયા એ વિસાવદર અને તેમના આસપાસના વિસ્તારોની અંદર ખેડૂત નેતા તરીકે ત્યાં હંમેશા કામ કરતા આવ્યા છે। હર્ષદ રીબડિયાના આ આખી રાજનીતિક કરિયરની અંદર તેમણે 2022ની અંદર જે વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની અંદર હાર થઈ
એ હારને પડકાર કરતી એક અરજી કરી હતી હાઈકોર્ટની અંદર, અને હાઈકોર્ટની અંદર અરજી થતાની સાથે જ સતત અત્યાર સુધી તેઓ ચર્ચામાં રહ્યા કે વિસાવદરની એ જે સામાન્ય ચૂંટણીની અંદર જે હાઈકોર્ટમાં અરજી થઈ હતી એ અરજી ક્યારે પરત ખેંચવામાં આવે. જોકે હર્ષદ રીપડિયાને એ 1.5 વર્ષે તેમના વિસ્તારના એ લોકોની યાદ આવી કે આ જ વિસ્તારના લોકો છે કે જ્યાં હું 2007ની અંદર રાજકીય કરિયરની અંદર શરૂઆત કરી હતી. આ એ જ લોકો છે કે જેમણે 2014ની અંદર મને પહેલી વખત ધારાસભ્ય બનાવ્યો હતો, અને આ એ જ લોકો છે કે જેમણે 2022ની અંદર મને અહીંથી હરાવ્યો હતો. કેમ કે આ વિસાવદર અને ભેંસાણ વિધાનસભા છે જે કોઈ રાજકીય પક્ષનો મોહતાજ નથી. એ હંમેશા ઉમેદવારોને જોઈને જ મત આપે છે. એ કેશુબાપા હોય તો પણ ભલે, એ કેશુબાપાના કેશુબાપા હોય તો પણ ભલે, એ કેશુબાપાના પુત્ર હોય તો પણ ભલે, એ હર્ષદ રીપડિયા હોય તો પણ ભલે, કે પછી એ ભૂપત ભાયાણી હોય તો પણ ભલે. તમારું શું માનવું છે હર્ષદ રીપડિયાના આ ઇતિહાસને લઈને? અને ખરેખર શું હર્ષદ રીપડિયાને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપશે? અને જો વિસાવદરના નવા ધારાસભ્ય તરીકે ચૂંટણી લડવા માટે હર્ષદ રીપડિયાને ટિકિટ ન આપે તો તમને શું લાગી રહ્યું છે? કંઈ નવા જૂની કરે તેવી શક્યતાઓ ખરી? અને તમે વિસાવદર અને ભેંસાણ વિસ્તારના છો તો વિસાવદરના નવા ધારાસભ્ય તરીકે તમે કેવા નેતા ઈચ્છી રહ્યા છો તે જરૂરથી અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.